હર્ષવર્ધનસિંહ, કેસર બહુ વીટી મળી? ના મળી? ક્યાંથી મળે? વીટી તો મારી પાસે છે. બેબી બેબી વીંટી નાખો અંદર. મોટી બેન, થોડી મજાક, થોડી ગમ્મત. બસ હવે આગળ વધો. હા, ચલો ફરી વિધિ કરીએ. હવે નાખીશ. હા, હવે શોધો. અમારો હર્ષવર્ધન જ જીતશે. હર્ષવર્ધન, 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 હર્ષવર્ધન. કેસર. એકચ્યુઅલી કેસરનું નામ કોઈ નહોતું લેતું, એટલે ઉત્સાહ વધારવા મેં એમનું નામ લીધું. એ ગોપી, તું કેસરની સાથે આવી છે ને, તો એનું નામ લે. કેસર, 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 હર્ષવર્ધન, હર્ષવર્ધન. કેસર. એકબીજાને અડવાનું નથી. હા, કે પછી બંને જ પહેલેથી એકબીજાના હાથ પકડીને બેઠા છો? મોટી બેન, આ જુઓ બંને. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देव આ મેચ તો ડ્રોમાં ગઈ મોટી બેન. लक्ष्मीपदे तेन्द्रियुगं स्मरामि આ બંને એકબીજા પર રાજ કરશે. विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं વર વધુએ એક સાથે કાઢી વીંટી, તો હવે તાળી નહીં, વગાડો સિટી. મોટી બેનની બીક લાગી રહી છે ને? મોટી બેન, તમે બેઠા છો ને તો કોઈ મન મોકળું કરીને મસ્તી નથી કરી રહ્યું. તમે જાઓ ને, તમે બધા મન મોકળું કરીને મસ્તી કરી શકીએ. આમે અમારે ઘણા બધા કામ છે. તમારું અહીંયા પતે એટલે અમને જણાવજો, અમે જઈએ છીએ. હાશ, હવે ટેન્શન નહીં, હવે ફૂલ ધમાલ થશે. ઓ છોકરાઓ, હવે છોડો વીંટી. હવે 5 મિનિટનો બ્રેક છે, પછી તમારી મીંડળ છોડવાની વિધિ થશે. તમે બંને જણા જઈને કપડાં બદલી આવો. અને હા, અલગ અલગ રૂમમાં બદલવા જજો. હો કે શું એસીપી હર્ષવર્ધનસિંહ, કવિશા, જો તને વાંધો ના હોય તો એક વાત પૂછું? ના પાડીશ તો નહીં પૂછે? હોય કઈ? તો પછી પૂછ ને. જેની સાથે તારા લગ્ન થયા એનું નામ કેસર, પણ તે મને પહેલા મેસેજ કર્યો હતો ત્યારે માનસે કહ્યું હતું, એટલે તમારા પરિવારમાં વહુનું નામ બદલવાનો રિવાજ છે? અરે હોય ગઈ, બસ માનસે પોતાનો રસ્તો બદલી લીધો. એટલે એટલે એમ કે માનસે કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી, તો એણે એની સાથે લગ્ન કરી લીધા. અને પછી કવિશા સિચ્યુએશન જ એવી ઊભી થઈ કે મારે કેસર સાથે લગ્ન કરવા પડ્યા. અને કેસર એ માનસીની નાની બહેન છે. વોટ? લગ્ન કરવા પડ્યા? વોટ ડુ યુ મીન? તે મજબૂરીમાં લગ્ન કર્યા છે? તને કેસર પ્રત્યે પ્રેમ નહોતો? કવિશા કેવી વાત કરે છે? પ્રેમ તો મને માનસી પ્રત્યે પણ નહોતો ને. આ એક અરેન્જ મેરેજ હતા, ને અરેન્જ મેરેજમાં છોકરી જોઈએ એટલે એની સાથે પ્રેમ થઈ જાય એવું તો ના હોય ને.
મે બી એકબીજાને ઓળખીએ, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ, પછી જ પ્રેમ થતો હશે ને? પણ સાચું કહું ને હર્ષ, તો મને આ કોન્સેપ્ટ જ નથી ગમતો. તમે જેને જાણતા નથી, જેના પ્રત્યે પ્રેમ નથી, એની સાથે લગ્ન કેવી રીતે કરી શકો? અચ્છા, તો મને એમ કે તું કેમ એ છોકરા સાથે લગ્ન નથી કરી લેતી જેને તું પ્રેમ કરે છે? સાચું કહું હર્ષ, અમારી સિચ્યુએશન એકદમ જ અલગ છે. અથર્વ ઓસ્ટ્રેલિયામાં છે અને હું ઇન્ડિયામાં. એ ક્યારે આવશે ક્યારે નહીં આઈ ડોન્ટ નો, પણ હા, હું મારા તરફથી ક્લિયર છું. હું મારું કરિયર છોડીને ઓસ્ટ્રેલિયા નહીં જ જાઉં. અને કદાચ જો અમારા વચ્ચે કઈ એડજસ્ટમેન્ટ થઈ જશે તો લગ્ન કરી પણ લઈએ, પણ અત્યારે કંઈ જ ક્લિયર નથી. એક મિનિટ, ફોરગેટ માય સ્ટોરી. તારી વાતમાં મારી વાત ક્યાંથી વચ્ચે આવી? જો હર્ષ, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે મને તારી ચિંતા થાય છે. તે કોઈ મજબૂરીમાં તો લગ્ન નથી કર્યા ને? ના, જરાય નહીં. સાચું કહું ને કવિશ, તો કેસર મારા માટે એક એવી વ્યક્તિ છે કે જેની સામે હું એકદમ ફ્રી હોઉં છું. એટલે આપણે ફિલ્મોમાં જોઈએ છે એવો પ્રેમ તો મને નથી થયો એની સાથે. ત્યારે જ્યારે કેસર મારી સાથે હોય છે ને, ત્યારે મારે કોઈ પણ પ્રકારનો ઢોંગ નથી કરવો પડતો. એકદમ ફ્રી હોઉં છું, ગમે છે મને. મારા પરિવારની સરનેમ કે એસીપીના હોદ્દાનો ભાર લઈને નથી ફરતો. હવે આને પ્રેમ કહેવાય કે નહીં એની તો મને ખબર નથી, પણ હા, આ જે પણ છે ને કવિશા, એ બહુ જ સોલિડ. કેસરની ભાષામાં કહીએ ને તો બહુ ભારે છે. ભારે? વાહ, કેસર પણ એકદમ ભારે છે. ભલે અકસ્માતે તો અકસ્માતે, પણ તારા હાથે જેકપોટ લાગ્યો છે. એનીવે, તો ફટાફટ તૈયાર થઈ જા, બાર બધા તારી રાહ જોવે છે. બહુ સુંદર દેખાય છે મારા વહુરાણી. આવ્યો મારો હીરો. આવો, બેસ. આ છોકરી મારા ભાણિયાને જોતા જ એના પ્રેમમાં પડી ગઈ. ચાલો, તમારે આજે મીંઢળ છોડવાના છે. આજે તમારે બંને એકબીજાના મીંઢળ છોડવાના છે. પણ હા, એક જ હાથથી. હા હર્ષ, તારા ડાબા હાથથી આના હાથમાં બાંધેલું મીંઢળ છોડ. કેસર, હાથ આગળ કરતો. કેસર, તારે હવે હર્ષના હાથનું મીંઢળ છોડવાનું છે. આરામથી કાઢજે. હા, કઈ ઉતાવળ નથી. પણ હા, મારા ભાણિયાને તારા નખ ન વાગે. હવે તમારે બંને એકબીજાને નવડાવવાના છે. બેબી માસી, હર્ષ, જરૂરી છે. બેબી માસીએ જે કહ્યું એ કરવું જરૂરી છે.
અરે બસ બસ, શાંતિ રાખો. કેટલો અવાજ કરી રહ્યા છો? મારે એક અગત્યની વિધિ કરવાની છે. હર્ષવર્ધન, કેસર, હું જે વિધિ કરવાની છું એમાં ખબર પડશે કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો. તો વિધિ એ છે કે અહીં ખાવાની 4 વસ્તુઓ મૂકી છે. હર્ષવર્ધન, તારે એ વસ્તુ એક એક કરીને કેસરને ખવડાવવાની છે. અને કેસર, તારે એ વસ્તુ ખાવાની છે. સમજાયું? પણ શરત માત્ર એ છે કે તારે એ વસ્તુ કેસરને ખવડાવતી વખતે અને કેસર તારે એ ખાતી વખતે એ વસ્તુને હાથ અડાડવાનો નથી. ના સમજાયું? 1 મિનિટ. મોઢું ખોલ. હવે આ ચોકલેટ તારે કેસરને ખવડાવવાની છે મોઢેથી. અને કેસર, તારે આ ચોકલેટ ખાવાની છે મોઢેથી. ચાલો ખવડાવી જોઈએ. તુમ પિચક તુમ પિચક આજે તુમ લવિંગ ખાતી વખતે જાહેરમાં તમારી ફર્સ્ટ કિસ થઈ જશે. અરે બેબી આ બધું કરવાની શું જરૂર છે? તને શું લાગે છે હું ગેમ રમાડી રહી છું? વિધિ છે વિધિ. અને મોટી બેને કહ્યું છે વિધિ થવી જરૂરી છે. ચાલ ખવડાવી જોઈએ. તુમ પિચક તુમ પિચક તુમ 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 તુમ પિચક તુમ. ચાલ હવે પેંડો. તુમ પિચક તુમ પિચક તુમ 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 તુમ પિચક તુમ. અરે વાહ. હવે ગુલાબ જાંબુ. તુમ પિચક તુમ પિચક તુમ તુમ પિચક તુમ પિચક તુમ તુમ પિચક તુમ પિચક તુમ તુમ પિચક તુમ. હવે લવિંગ. કેસર, તું ઠીક છે ને? અચાનક ખાંસી ખાવા લાગી તો બધાને ટેન્શન થઈ ગયું કે ખાંસી ખાતા ખાતાનો જીવ ન જાય. પણ મને તો એમ હતું કે
આમ થોડી તું ઉપર જતી રહે. ગોપી, મારાથી આ બધું નહીં થઈ શકે. મારા માટે આ બધું બહુ જ અઘરું છે. હું સાચે જ નહીં કરી શકું, અને એમની સાથે તો બિલકુલ નહીં કરી શકું. શું? અચ્છા, એની વાત કરે છે. પણ કેસર, હવે એ તારા જીજાજી નથી, હસબન્ડ છે તારા. મને ખબર છે, એમના નામનું મંગળસૂત્ર પણ પહેર્યું છે મેં, પણ મને સતત એ જ વિચાર આવ્યા કરે છે કે કાલ સુધી જે મારા જીજાજી હતા એ આજે આમ અચાનક મારા હસબન્ડ. આ બધું સ્વીકાર કરવું મારા માટે બહુ જ અઘરું છે. મને કાંઈ જ સમજાઈ નથી રહ્યું. અરે એમાં શું નથી સમજાતું? પહેલા તો તું એમને સપના જોતી હતી, તને કેટલા ગમતા હતા. અરે એ વખતે ગોપી, એ તો ખાલી એક મજાક હતી ને. અને એ વખતે મને ક્યાં ખબર હતી કે મારા દીદીના થનારા હસબન્ડ છે. પણ જ્યારે મને ખબર પડી કે મારા જીજાજી થવાના છે, તો એમના પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. હું એમના પ્રત્યે એક આદરથી જોવા લાગી, એક માનથી વાત કરવા લાગી. અને પછી આમ અચાનક મને થોડા કલાક પહેલા ખબર પડે છે કે મારા જીજાજી હવે મારા હસબન્ડ થવાના છે. હું કેવી રીતે સ્વીકાર કરું આ વાતને? મેં એમની સાથે લગ્ન મારા મમ્મી ડેડી ઉપર જે સંકટ આવ્યું એમાંથી એમને બહાર કાઢવા માટે કર્યા છે. પણ મારું મન હજુ એમને પતિ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અરે પણ કેસર, જીજાજી, કેસર, મારે થોડું કામ છે, હું આવું છું. એ હર્ષ, તું અહીંયા શું કરી રહ્યો છે? તને કહ્યું હતું ને કે જ્યાં સુધી પૂજા ના પતી જાય ત્યાં સુધી તારે રોમેન્સ કરવાનો નથી. હા, જો કે અમારા વખતમાં અમે આમ જ છુપાઈ છુપાઈને રોમેન્સ કરતા હતા. અરે, જે કહેવા આવી હતી એ તો ભૂલી જ ગઈ. કેસર, પગ ફેરવાની વિધિ માટે તારા ડેડી અને દિવ્યકુમાર તને લેવા આવ્યા છે. દિવ્ય જીજુ આવ્યા છે? હા. હર્ષવર્ધન, તું હજી અહીંયા જ ઊભો છે? લેફ્ટ રાઈટ કરતો નીકળ જોઈએ. એ હવે કઈ પાછું નહીં આવે. ચાલ, તને તારા ડેડી લેવા આવ્યા છે, તારા ઘરે જવાનું છે. મોટી બેન, પગ ફેરા માટે વિક્રમસિંહજી અને દિવ્યકુમાર આવ્યા છે કેસરને લઈ જવા માટે. તો હું એમની સાથે એમને મોકલું છું. આમ જ મોકલશો? એટલે આ હાલમાં મોકલશો? કેસર વહુ, તમે અમારા ઘરે પધાર્યા ત્યારે તમારા પરિવારની દીકરી તરીકે પધાર્યા હતા. હવે આ ઘરનો ઉંબરો ઓળંગીને જશો ત્યારે અમારા પરિવારની વહુ તરીકે જશો. સમજ્યા? હા, મેં ઘરેણા કાઢી નાખ્યા હતા, હું પહેરી આવું. બેબી, કેસર વહુ આપણા ઘરે પધાર્યા ત્યારે એમના શરીર ઉપર જેટલા ઘરેણા હતા એના કરતાં વધારે ઘરેણા પહેરાવી અને એમને મોકલો. તિજોરીમાંથી ઘરેણા કાઢીને એમને પહેરાવો. હા. અને હા, તમારી સાથે તમારી ફ્રેન્ડ આવી છે ને? હા, એને તમારી મદદે બોલાવજો. ચાલ. અને હા,
આપણે ત્યાં ઘણી મોભાદાર સાડીઓ છે, એમાંથી એક સાડી એમને પહેરવા માટે આપજો. કેસર તું જતી થા, ગોપીને બોલાવ, હું આવું છું. જય સોમનાથ. પગે પછી લાગજો, પહેલા તૈયાર થાવ. મોટી બેન, આ નકામી ચમક ધમક કરવાની શું જરૂર છે? આ સાદાઈમાં પણ કેસર બહુ કેટલા સુંદર લાગે છે. બેબી, આપણા પરિવારનો રિવાજ છે અને રિવાજ પાળવો જરૂરી છે. હેલો અંકલ. આ દોડડાઈ હજી અહીં જ છે? શું? ના ના કઈ નહીં, આ તો ગઈકાલની વાત હજી મગજમાં ભમ્યા કરે છે. સોરી. હા સોરી. ઇટ્સ ઓકે અંકલ. કાલની વાત હું ભૂલી ગઈ છું અને હવે તમે પણ ભૂલી જાઓ. સારું. તમે અહીં? ના ના, તમે અહીં છો એ સારું જ છે. ગુડ, બેટર, બેસ્ટ. શું છે કે મારી કેસર પાછી આવશે એટલે એને તમારી કંપની મળી રહેશે ને? યસ, મને પણ કેસર સાથે રહેવું ગમ્યું હોત. મારે પણ જવું પડે એમ છે એટલે હું નીકળું છું. અચ્છા, એટલે તમે જાઓ છો? બેગ છે હાથમાં એટલે તમે જઈ જ રહ્યા છો ને? સરસ. હા, પણ તમે એમ કહ્યું કે કેસર પાછી આવશે ત્યારે. કેમ, કેસર ક્યાંય જઈ રહી છે? હા, અમે એને પગ ફેરા માટે લઈ જઈ રહ્યા છીએ. પગ ફેરા? એ શું હોય છે? આ રિવાજ છે. એમાં શું હોય કે જે છોકરીના લગ્ન થયા હોય એ છોકરીના લગ્નના બીજા દિવસે એને પિયર લઈ જવામાં આવે છે અને એ પિયરમાં એક દિવસ રોકાય છે અને એના બીજા દિવસે જમાઈરાજ એને પાછા લેવા આવે છે. જય સોમનાથ. જય સોમનાથ. હેલો. યસ. ઓકે, તો હું નીકળું છું. જય સોમનાથ. જય સોમનાથ. દિગ્વિજયસિંહજી, એગ્રીમેન્ટ ફાડી નાખ્યો છે ને? ફાડી નાખ્યો છે. કહેતા હો તો ફાડેલા કાગળના ટુકડા તમને કુરિયર કરી દઈએ. હવે વિક્રમસિંહ નથી કે આપેલું વચન તોડી નાખીએ, સમજ્યા? શું દિગ્વિજયસિંહજી, તમે પણ અરે વાહ, મારી દીકરી કેસર. હા, તું તો સોને મઢેલી ગુડિયા જેવી લાગે છે. વાહ દીકરા, તે આપણા ખાનદાનનું નામ રોશન કર્યું છે. આ તારા ડેડીનું નાક ઊંચું કર્યું છે. વાહ. પણ બેટા કેસર, મેં કહ્યું તું યાદ રાખ્યું છે ને? હા, તારી બર્થડે યાદ છે ને? જય સોમનાથ વિક્રમસિંહજી. જય સોમનાથ દિવ્યકુમાર. જય સોમનાથ અમરબા. જય સોમનાથ.
ચા નાસ્તો કર્યો કે નહીં? હા, હમણાં જ કર્યો. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. કેસરને પગ ફેરા માટે લેવા આવ્યો છું. કાલે હર્ષવર્ધનસિંહજી આવશે એટલે એમની સાથે પાછી મોકલી દઈશ. અમરબા, એક વાત કહેવી હતી. લગ્ન સમયે અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ એ બદલ હું પગે પડીને માફી માંગુ છું. માફ કરી દો ને. વિક્રમસિંહ, તમારા તરફથી જે ભૂલ થઈ છે એની માફી મળી શકે તેમ નથી, પણ હર્ષવર્ધને બધું સંભાળી લીધું છે એટલે હવે કંઈ બોલવા જેવું નથી. તમે માફી નહીં માંગો અને અમે માફી આપીશું, એ જ યોગ્ય છે. બરોબર ને? બસ તો પછી કોઈ પ્રશ્ન જ નથી ને. અમે નીકળીએ. શિવગઢ પહોંચવાનું છે. જી. જય સોમનાથ. જય સોમનાથ. ધ્યાન રાખજે ને જલ્દી પાછી આવજે. સુખી થાવ. ચલો અમે નીકળીએ. ચાલો. અંકલ, તમે પણ જઈ રહ્યા છો? હું સ્ટેશન તરફ જઈ રહી છું. તમને ક્યાંય ડ્રોપ કરી દઉં? ના ના, આ શું છે? ગાડી છે ને, અને ડ્રાઈવર પણ છે. ઓકે ઓકે, સોરી. હા, આ તમારી ગાડી નથી ને? ના. આ અમારી પોતાની ગાડી છે. શું છે, અમે ખાનદાની લોકો છીએ ને. કેસર, આજે પણ તું બહુ સુંદર દેખાઈ રહી છે. આ વખતે આપણે કઈ બહુ વાત ના કરી શક્યા, પણ નેક્સ્ટ ટાઈમ આવીશ ને તો આપણે ઘણી બધી વાતો કરીશું. મારે તારા વિશે ઘણું બધું જાણવું છે. મારે પણ. એનીવે, મેં આજે જ હર્ષને કહ્યું કે તને કેસરના રૂપમાં જેકપોટ લાગ્યો છે. જોકે તને પણ હર્ષના રૂપમાં જેકપોટ જ લાગ્યો છે. લાખોમાં છે એક મારો ફ્રેન્ડ. એને સંભાળજે હા કેસર. હા, પણ એને કહેતી નહીં કે હું એના વિશે આટલું સારું સારું બોલી છું. આ આપણું સિક્રેટ. ડીલ? એક મિનિટ, હું આવું. હા, હું આપીશ, પણ તમે આવ્યા હોત તો સારું થાત. ઓકે. નો પ્રોબ્લેમ. હા, અમને મળીને વાત કરી લઈએ. ઓકે. ના ના, ચોક્કસ ચોક્કસ મળીશું આપણે 100%. નાના શેઠાણી, બહાર બધા તમારી રાહ જોઈ રહ્યા છે, તમને બોલાવે છે. ઓકે. પ્રમોદભાઈ, તમે એમને કહેજો ને કે હું મારા ઘરે જાઉં છું. હું એમને મળવા આવી હતી પણ ના, તમે ખાલી એટલું જ કહેજો કે હું મારા ઘરે જવા નીકળી ગઈ છું. હા ઠીક છે, હું કહી દઈશ.
શું થયું કેસર? એ ભૂલી ગઈ હતી? ના ના કાંઈ નહીં. હા તો ચાલો, મોડું થાય છે. ચાલો દિવ્ય કુમાર. ઓકે ઓકે, સારું, મળીએ આપણે. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, નાના શેઠાણી ઘરે જઈ રહ્યા છે. એ તમને મળવા આવ્યા હતા, પણ તમારો ફોન ચાલતો હતો, એટલે મને કહ્યું તમને જાણ કરી દો. જય સોમનાથ. જય સોમનાથ. ચાલો ડ્રાઈવર. મમ્મી, આટલું બધું ટેન્શન શું કામ લે છે? આવી જશે એ લોકો. અને તું આમ રાહ જોતી ઊભી રહીશ તો એ લોકો કઈ જલ્દી આવી જવાના છે? હા, હવે શિખામણ ના આપીશ. તું એ માં બનવાની છે ને, તને સમજાશે કે માની મમતા કેવી હોય. મમ્મી, તું જ કહે છે ને કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, તો તારા થોડા ઘણા ગુણ મારામાં પણ આવ્યા જશે ને. જો આવ્યું અમારા પછીનું તારું ત્રીજું એક્સટેન્શન, તારું પૂછડું. અનુ, કિશુના લગ્ન થઈ ગયા છે હવે. સારું સારું, આવી ગઈ તારી ડાઈ દીકરી. બસ ખુશ? ના ના ના, ડાઉટ નથી, મને ગેરંટી છે. નિર્મળા, તમે ખરેખર અક્કલ વગરના છો. અરે, દીકરી ઘરે આવી છે, ખુશીનો પ્રસંગ છે, ને તમે આમ ગંગા જમના વહાવી રહ્યા છો. હું મરી ગયો છું કે ઘરમાં ભૂકંપ આવી ગયો છે? રડો છો છો ને? માનું કાળજું પિતા જેટલું કઠણ નથી હોતું. જુઓ તો ખરા મારી દીકરીને. મારી દીકરી કેટલી બદલાઈ ગઈ છે. ને હવે ભારે સાડી, ઘરેણાનો શણગાર. કાલ સુધી તો મારી દીકરી સાદા ડ્રેસમાં લગર વગર ફરતી હતી, પણ આજે કોઈ ખાનદાની ઘરની વહુ લાગે છે. મારી નજર ના લાગી જાય. એકદમ અભણવાઈ છો. આમ આંગણામાં ઓવરણા લઈ રહ્યા છો? અરે, ઘરની અંદર જઈને આ બધા માતૃહૃદય નાટકો કરો, ઘરની બહાર નહીં. હવે કેસર નાની નથી રહી, મોટી થઈ ગઈ છે. મોટી એટલે 18 વર્ષની પરણેલી સ્ત્રી થઈ ગઈ છે. કેટલા વર્ષની થઈ ગઈ છે બોલો જો? 18 વર્ષની. આ ગબ ગબ ગબુ. 18 વર્ષની એટલે કાયદાકીય રીતે પુખ્ત વયની થઈ ગઈ છે. હા, 18 વર્ષની કેસર વિક્રમસિંહ. ના 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 ના, 18 વર્ષની સૌભાગ્યવતી કેસર હર્ષવર્ધનસિંહ.
18 વર્ષ કમ્પ્લીટ. માસી, હું ઘરે જાઉં? મમ્મી મારી રાહ જોતી હશે. કેસર, હું જાઉં છું. ઓ ગોપી, તું કેસરની સાથે એના સાસરે ગઈ હતી ને? હા, પણ હવે કેસર પિયરમાં આવી ગઈ ને, તો હું ઘરે જાઉં. મમ્મી સાચે જ રાહ જોતી હશે. બહુ દોડડાઈ ના થઈશ. ચાલ ફટાફટ અંદર. હા, ચાલો ચાલો ચાલો. હજી આપણે ગરબા વગરના નથી થઈ ગયા કે આમ આંગણામાં ઉભા રહીને વાત કરો છો. ચાલો. ગોપી, તારી મમ્મીને ફોન કરી દે કે મોડું થશે, રાહ ના જુએ. હા, કહું છું. નિર્મળા, પાણી લાવો. કેસર, કેસર, શું વિચારમાં છે? બેસ બેટા, પગને આરામ આપ થોડો. શું કેસર, તારું સાસરું કેવું છે? સરસ છે. સરસ છે એમ? તો પછી કાલે રાત્રે તું ક્યાં સૂઈ ગઈ હતી? અનુ, કઈ ભાન છે કે નહીં? 4 માણસની વચ્ચે આવી વાત પૂછાય? માં બનવાની છે પણ અક્કલ નથી તારામાં. અરે ના 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 ભાઈ, અહીંયા તો ફૂલ નેટવર્ક છે. વિક્રમસિંહને ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય જ નહીં. ભાઈ આખા વિસ્તારમાં 2 જ જણ ખાનદાની છે. એક હું અને બીજી મારી દીકરી, જેને હમણાં લગ્ન થયા છે. અરે હા, તમારા એ સપના પૂરા કરી દઈશું. કેને સ્કીમ આપણી પાસે. તમે ડોક્યુમેન્ટ લઈને આવો. હલો, કહું છું ડોક્યુમેન્ટ. અરે ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ. શું થયું? કાંઈ નહીં, હું આ બેગ રૂમમાં મૂકી આવું. અરે કેસરબેન, તમે તકલીફ ના લેશો. લાવ, હું મૂકી આવું. ના જીજુ, મારે રૂમમાં જવું છે. કેસર, હું પણ આવું છું. ના ગોપી, મારી સાથે આવ, કામ છે મારે તારું. આવ. જાઉં? હા મમ્મી, તમે આવ્યા તો હતા લગ્નમાં, છોકરીને જોઈ નહોતી? ક્યાં અમારો ખાનદાની પ્રતિષ્ઠિત પરિવાર ને ક્યાં એ ફાલતુ ઘરની છોકરી? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી જેવું છે? કોઈ લેવલ જ નથી મમ્મી એમનું. પણ મમ્મી, મને એ નથી સમજાતું કે બાનો આટલો માન મર્તબો છે, આટલા શિષ્ટાચારી છે, તેમ છતાં પણ આ લગ્ન માટે એમણે પરવાનગી શું કામ આપી? એ જ તો મમ્મી, અમને લાગે છે કે અમારા દિયર અને પેલી છોકરીનું લગ્ન પહેલા જ કંઈક ચાલતું હશે. હા હા, અમારા હર્ષવર્ધનભાઈ. મમ્મી, તને ખબર છે, અમે લોકો લગ્ન પહેલા શિવગઢ રહેવા ગયા હતા. ત્યારે પણ હર્ષવર્ધનભાઈ અને પેલી છોકરી કેસર જ્યારે હોય ને ત્યારે બંને સાથે જ ફરતા હતા. એ જ તો હર્ષવર્ધનભાઈના માનસી સાથે લગ્ન નક્કી થયા હતા, તેમ છતાં પણ બંને સાથે ક્યારેય નથી દેખાયા. ઓલવેઝ કેસર અને હર્ષવર્ધન બંને સાથે ફરતા હતા. મી, તને ખબર છે, પેલી છોકરીનો વાંક હતો ને, તેમ છતાં પણ હર્ષવર્ધનભાઈ પારકી છોકરીનો પક્ષ લઈ અને પોતાની ભાભી સાથે ઝઘડ્યા હતા. બોલ મમ્મી, મને તો કંઈ ગડબડ લાગે છે. ક્યાં ડેશિંગ અને હેન્ડસમ હર્ષવર્ધનભાઈ ને ક્યાં પેલી ગામડાની ગમાર મણીબેન? મને તો લાગે છે. હા મમ્મી, તમે લગ્નમાં આવ્યા ને એ બધાને બહુ જ ગમ્યું. હા ઠીક છે, હું બાને મેસેજ આપી દઈશ. હા, મૂકું છું. અમારા મમ્મીનો ફોન હતો. એ હું સમજી ગઈ વેદિકા બહુ, પણ તમે કેમ ખોટું બોલી રહ્યા હતા?
અચ્છા, એટલે તમે અમારી પ્રાઇવેટ વાત સાંભળી. ના ના, મને કોઈની પ્રાઇવેટ વાત સાંભળવાની આદત નથી. આ તો હું ચાલતી ચાલતી આવતી હતી તો મને સંભળાઈ. એ વાત જવા દો. તમે કેમ ખોટું બોલી રહ્યા હતા? અમે ખોટું બોલ્યા? બેબી માસી, આવી વાતો ગામના લોકોથી છુપાઈને નથી રહેતી. અને હમણાં તમે જેમ ચાલતા ચાલતા અમારી વાત સાંભળીને, લગ્નમાં પણ લોકોની વાત સાંભળી જશે ને?